કેમ છો ખેડૂત મિત્રો? આપણી યુટ્યુબ ચેનલ એટલે કે ખેડૂત વર્લ્ડમાં હું તમામ ખેડૂત મિત્રોનું સ્વાગત કરું છું. ખેડૂત મિત્રો, આજે આપણે ચોમાસું મગફળી વિશેની થોડીક માહિતી લેવાની છે કે ચોમાસું મગફળીનું ક્યારે વાવેતર કરવું અને ક્યારે પટ આપવો એની આપણે વિગતવાર વાત કરવાની છે. તો આપણી આ ચેનલમાં જો તમે નવા હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો અને બીજા ખેડૂત મિત્રો સુધી પહોંચાડજો. હવે આપણે મગફળીની વિગતવાર વાત કરીએ કે આપણે પહેલી લખ્યું છે કે મગફળીને કયો પટ આપવો. તો મગફળીમાં અત્યારે પટ આપવા માટે ઘણા બધા ખેડૂતો ઘણી બધી દવાનો મોલેક્યુલનો ઉપયોગ કરતા હોય છે. ખાસ કરીને મગફળીની દવાના પટમાં જો વાત કરીએ તો થાયોમેથાક્ઝોમ FS આ મગફળીના મૂંડા માટેનો પટ છે. તો થાયોમેથાક્ઝોમ FS છે એ સારામાં સારું છે. આ ઉપરાંત ઘણા ખેડૂતો ઇમિડાક્લોપ્રિડ અને હેક્ઝાકોનાઝોલ આ બંનેનો પણ પટ આપતા હોય છે. એટલે મગફળીને થાયોમેથાક્ઝોમ FS એ મૂંડા માટે, અને જો મૂંડા અને સુકારો બંને આવતો હોય તો મગફળીમાં થાયોમેથાક્ઝોમ FS અથવા ફૂગનાશક અથવા ઇમિડાક્લોપ્રિડ અને હેક્ઝાકોનાઝોલ આ ટાટાએ આ દવા બહાર પાડેલી છે, આનો પણ તમે પટ આપી શકો છો. હવે એ પટનું પ્રમાણ કેટલું રાખવું? તો સામાન્ય રીતે 20 કિલો દાણાની અંદર 80 ગ્રામ, દાખલા તરીકે 80 ગ્રામ 20 કિલો દાણામાં 80 ગ્રામનો પટ આપવો. પછી ઇમિડાક્લોપ્રિડ હોય તો એ ભલે અને થાયોમેથાક્ઝોમ હોય તો ભલે. 80 ગ્રામ 20 કિલો દાણા માટે પટ આપવો ફરજિયાત છે. હવે 80 ગ્રામ પટ આપ્યા પછી દાણાને તમારે વ્યવસ્થિત પોળા કરી અને આ બંનેનો દવાનો પટ આપી દો. બીજા કોઈ મોંઘા મોલેક્યુલ વાપરવાની જરૂર જ નથી. હેક્ઝાકોનાઝોલ અને થાયોમેથાક્ઝોમ અથવા હેક્ઝાકોનાઝોલ અને ઇમિડાક્લોપ્રિડ આનો તમે 20 કિલો દાણામાં 80 ગ્રામનો પટ આપશો એટલે તમારે ફૂગજન્ય રોગે કંટ્રોલ થઈ જશે અને મૂંડા પણ કંટ્રોલ થઈ જશે. હવે બીજો સ્ટેપ જોઈએ, પટ ક્યારે આપવો? તો સામાન્ય રીતે પટ છે એ મગફળી વાવ્યા પહેલાં 5 દિવસે અગાઉ વાપરવો. જો 5 દિવસ પહેલાં અથવા 10-15 દિવસ જો દાણાને પટ આપેલા દાણા એમને રહી જાય તો ઉપરની ફોતરી ઉતરી જવાની શક્યતા વધુ રહેલી છે. એટલે મગફળી જ્યારે વાવવી હોય એના આગળ 5 દિવસ પહેલાં જ પટ આપવો. એથી વધારે અગાઉ ક્યારે વધારે પટ આપવો નહીં. હવે પટ આપ્યા પછી કેટલા દિવસે વાવેતર કરવું? તો સામાન્ય રીતે પટ આપ્યા પછી 8 થી 10 દિવસ સુધીમાં વાવેતર કરવું હિતાવહ છે. કારણ કે જો વધારે સમય દાણામાં વધારે રહેલો રહેશે તો મગફળીમાં દાણામાં જર્મિનેશન આવવાનો પ્રોબ્લેમ એટલે કે ઉગાવવામાં પ્રશ્ન રહેશે. એટલે મગફળીને દાણાને પટ આપ્યા પછી 4 થી 5 દિવસમાં મગફળીના દાણાનું વાવેતર કરી નાખવું. હવે મગફળીના દાણા પટ આપ્યા પછી કેટલો ટાઈમ સાચવી શકાય? સામાન્ય રીતે મગફળીના દાણાને પટ આપ્યા પછી ઓછામાં ઓછું 10 દિવસ દાણાને સાચવી શકાય. પરંતુ ખેતીવાડીના અનુસંધાને એવું કહેવામાં આવે છે કે દાણાને પટ આપ્યા પછી જો 2 થી 3 દિવસમાં વાવેતર થઈ જાય તો વધારે સારું રહે છે. એટલે મગફળીના દાણાને પટ આપ્યા પછી સામાન્ય રીતે વધારે દાણાને સાચવવા હિતાવહ નથી. મગફળીના દાણાને પટ અપાઈ ગયા પછી વ્યવસ્થિત દાણાને પોરા કરવા. દાણાને પોરા કર્યા પછી ઇમિડાક્લોપ્રિડ અને હેક્ઝાકોનાઝોલ અથવા થાયોમેથાક્ઝોમ અને હેક્ઝાકોનાઝોલ આનો વ્યવસ્થિત પટ આપી દાણાને એક જમીનમાં કે તરફારની અંદર પોળા કરી દેવાના. અને મેં તમને કીધું એમ કોઈ પણ દવા હેક્ઝાકોનાઝોલ કે ઇમિડા એ 80 ગ્રામ છે એ એક પંપમાં 2 લીટર પાણી લઈ અને 80 ગ્રામ પટ આપી અને 20 કિલો દાણાની અંદર આને દ્રાવણ વ્યવસ્થિત કરી અને દાણા વ્યવસ્થિત ભીંજાઈ જાય ઉપર નીચે એ રીતે દાણાને પટ આપવો અને પછી એને 4-5 દિવસમાં વાવી દેવા હિતાવહ છે. હવે મગફળીને કયા ટાઈમે વાવેતર કરવું તો ઉત્પાદન સારું મળે? આના ઉપર મેં ખૂબ જ રિસર્ચ કરેલું છે કે મગફળીને જો તમે બહુ આગેતરી, દાખલા તરીકે મે મહિનામાં ઘણા ખેડૂતો 10-15 તારીખે વાવેતર કરતા હોય છે, તો મગફળીની 10 તારીખે કે 15 તારીખે વાવેતર કરવું હિતાવહ નથી. કારણ કે મગફળીની અંદર ઉત્પાદન શક્તિ ડાઉન થાય છે. પછી ઘણા ખેડૂતો મગફળીને 20 તારીખથી 22 તારીખમાં વાવેતર કરતા હોય છે આગેતરું વાવવા માટે. આ પણ સમય યોગ્ય નથી. પરંતુ મગફળીને યોગ્ય ટાઈમે વાવવા માટે જ્યારે રોહિણી નક્ષત્ર બેસી જાય ત્યારે વાવવું હિતાવહ છે. એટલે કે મગફળી વાવવા માટે સારામાં સારો 25 મેના રોજ વાવેતર કરવું.
25 મેના રોજ તમે જો મગફળીનું વાવેતર કરશો તો મગફળીનો વેજીટેટિવ ગ્રોથ, ફૂગજન્ય રોગ અને આ ઉપરાંત ઉત્પાદન શક્તિમાં વધારે પ્રમાણમાં ઉત્પાદન, બમ્પર ઉત્પાદન 25 મે પછી વાવેતર કરશો તો જ મગફળીનું ઉત્પાદન વધારે આવશે. 25 મે થી આગળ વાવેતર કરવું એ ઉત્પાદન માટે માઠી અસર બતાવે છે. એનું કારણ એક જ છે કે મગફળીને વાવવાનો યોગ્ય ટાઈમ નથી. મગફળીને વાવવા માટે ઓછામાં ઓછું 38 ડિગ્રી તાપમાન હોવું જોઈએ. જો 38 થી વધારે તાપમાન હોય તો મગફળીના દાણામાં જર્મિનેશન પણ ઓછું આવે છે અને ઉત્પાદન શક્તિ ઉપર માઠી અસર કરે છે. તો મગફળીને 25 મે અથવા 30 મેની વચ્ચે આગેતરું જે વાવેતર કરતા હોય એને આ તારીખ ખાસ યાદ રાખવાની, જેના કારણે મગફળીનું ઉત્પાદન આપણને સારામાં સારું મળે છે. એટલે એથી અગાઉ કોઈ મગફળી વાવવી નહીં. અને મગફળી 25 મે પછી વાવ્યા પછી ઘણા ખેડૂતો એની અંદર જમીનમાં મગફળી વાવ્યા પછી ખળની દવા મારતા હોય છે. મગફળી દાખલા તરીકે 25 મેના રોજ આપણે વવાઈ ગઈ તો અત્યારે ઘણા મોલેક્યુલ નીકળ્યા છે કે મગફળીની અંદર ખળ ન થાય એના માટે ઘણા બધા મોલેક્યુલ નીકળ્યા છે. તો સૌથી સારામાં સારી પેન્ડીમિથાલિન છે એ એક પંપમાં 80 થી 90 ગ્રામનું પ્રમાણ રાખી અને મારી દેવી, જેથી પટ્ટી પાનવાળું ખળ તમામ કંટ્રોલ થઈ જશે. અત્યારે માર્કેટમાં પેન્ડીમિથાલિન અને ઇમિઝાથાપાયર 2%, આનું પણ મગફળીમાં દવા ખળની દવા મારવા માટે પણ અત્યારે એ માર્કેટમાં નવી લોન્ચ થઈ છે. તો એ પણ દવા સારી છે. તો એ પણ દવા એક પંપમાં 80 ગ્રામ, 80 થી 90 ગ્રામ, 80 થી 90 ગ્રામ દવાનો પટ મગફળીને ખળની દવા છાંટવી. અગાઉ મગફળીની દવા 80 થી 90 ગ્રામ મગફળીને કોરામાં વાવો ત્યાં છાંટી દેવી. હવે આ દવા છાંટ્યા પછી કેટલા દિવસે પાણી મૂકવું? તો આ દવા છાંટ્યા પછી ઇમિઝાથાપાયર અને પેન્ડીમિથાલિન હોય તો એ દવા છાંટ્યા પછી એને 2 દિવસે અથવા પાછળ પાણી આપવું ખૂબ જ જરૂરી છે. એટલે દવા છાંટી અને 8 દિવસ પાણી આપણે આપશું એવું મગફળીમાં ચાલે નહીં. મગફળીની અંદર વાવ્યા પછી જ્યારે મગફળીમાં ખળનાશક દવા તમે વાપરો ત્યારે મગફળીને તમારે 2 દિવસે અથવા 1 દિવસે એમાં પાણી આપી દેવું. આટલું આપણે આજ જાણવાનું છે કે મગફળીને કયો પટ આપવો, કેટલો પટ આપવો, પટ આપ્યા પછી શું કરવું અને મગફળીનું વાવેતર ક્યારે કરવું, આ બધું મેં તમને વિગતવાર સમજાવી દીધું. તો આપણી આ યુટ્યુબ ચેનલને છે એ બીજા ખેડૂત સુધી પહોંચાડજો, જેથી મગફળી વાવતા ખેડૂતોને ખબર પડે કે મગફળી ક્યારે વવાય અને કયો પટ આપવો અને કેટલાનું પ્રમાણમાં પટ આપવો એ બધી માહિતી મળે. તો આપણી આ યુટ્યુબ ચેનલને લાઇક કરી, સબસ્ક્રાઈબ કરી અને બીજા ખેડૂત સુધી પહોંચાડજો. ધન્યવાદ.